આ વિડીયો જોઈને તમને પહેલીવાર તો એવું લાગશે કે આ કોઈ ફિલ્મનો સીન હશે કાં તો ફિલ્મમાં ક્યાંક આ દર્શાવવામાં આવ્યું હશે એટલે વિડીયો વાયરલ થઈ રહ્યું છે, પણ આ એવું નથી। આ કોર્ટનો જ સીન છે, કોઈ ફિલ્મનો સીન નથી। ગુજરાત હાઈકોર્ટની સોમવારની હિયરિંગનો આ વિડીયો છે, જેમાં વકીલ ભાસ્કર તન્ના ચાલુ કાર્યવાહીમાં હાથમાં એમના બિયરનો ગ્લાસ છે અને એ પીતા દેખાય છે। વરિષ્ઠ વકીલ ભાસ્કર તન્ના વિરુદ્ધ અમાનવીય વર્તન કરવા અને એની સામેની કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે। કોર્ટમાં વિઝ્યુઅલ સુનાવણી દરમિયાન વકીલ ભાસ્કર તન્ના કથિત રીતના બિયરનો ગ્લાસ એમના હાથમાં હતો, ફોન પર એ વાત કરી રહ્યા હતા અને સાથે જ એ ડ્રિંક પણ કરી રહ્યા હતા। કોર્ટમાં એ વિડીયો જ્યારે આવ્યો એટલે એ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। હિયરિંગ ઓનલાઈન જ હોય છે એટલે કોઈ પણ ગુજરાત હાઈકોર્ટની વેબસાઇટ પર જઈને જોઈ શકે છે, યુટ્યુબ પર જોઈ શકે છે, એટલે એ વિડીયો સતત વાયરલ થઈ રહ્યો છે। સાથે જ ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ A.S. સુપ્રિયાએ એવું કહ્યું કે આ જે પણ થયું છે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, આ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। એડવોકેટ ભાસ્કર તન્નાના જે વર્તન છે એમને વરિષ્ઠ વકીલનું જે બિરુદ છે એ પણ પાછું ખેંચી લેવું જોઈએ। જોકે કોર્ટે હાલ આગળની કાર્યવાહીનો નિર્ણય તો લીધો છે, પણ આગળ કાર્યવાહી કેવી થશે એ ખબર નથી। એમણે એવું પણ કહ્યું છે કે રજિસ્ટ્રરને જે વરિષ્ઠ વકીલ ભાસ્કર તન્ના છે, કોર્ટમાં એમને જે પણ કર્યું છે એની સામે એ જે વરિષ્ઠ વકીલ કહેવાય છે એ વરિષ્ઠ વકીલનું પદ લઈ અને એમને ત્યાંથી બહાર કાઢવામાં આવે। રજિસ્ટ્રર આગેવાની સુનાવણી અને તારીખ પહેલાં જ રિપોર્ટ રજૂ કરશે। કોર્ટે નિર્દેશ આપ્યો છે કે આ મામલે રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવશે અને આની પહેલાં પણ આવા જો કોઈ કિસ્સા બન્યા છે જેમાં કોર્ટમાં જે વર્તન થતું હોય એવું વર્તન ન કરવામાં આવ્યું હોય કે પછી વકીલ અપમાનજનક વ્યવહાર કરતા હોય તો એવા વિડીયો ક્લિપ પણ સુરક્ષિત રીતના રાખી અને એની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। ગુજરાત હાઈકોર્ટમાં આ પ્રકારનો આ કોઈ પહેલો મામલો નથી, આવું ઘણીવાર પહેલાં પણ બન્યું છે। ગુજરાત હાઈકોર્ટની એક ઓનલાઈન સુનાવણી દરમિયાન એક વ્યક્તિ ટોયલેટમાં બેસી અને વિડીયોના માધ્યમથી જોડાયો હતો અને પછી એની સામે કાર્યવાહી થઈ હતી। જસ્ટિસ નિર્જન S. દેસાઈ તેમની સુનાવણી ચાલી રહી હતી અને કોર્ટમાં તે વ્યક્તિ 2 લાખ રૂપિયાના દંડ પણ કોર્ટે એને ફટકાર્યો હતો। વ્યક્તિને બીજી સજા પણ થઈ હતી 15 દિવસ માટે। હાઈકોર્ટના જે સ્ટાફ છે એ સ્ટાફ 2020માં ગુજરાત હાઈકોર્ટના એક વકીલ ઓનલાઈન સુનાવણી દરમિયાન સિગારેટ પીતા જોવા મળ્યા હતા તો એમને પણ 10,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો। એટલે આની પહેલાં પણ આવું કંઈ પણ થયું છે તો એની સામે દંડ થયા છે। હવે આ વરિષ્ઠ જે વકીલ છે એ વરિષ્ઠ વકીલ સામે શું થાય છે જોવાનું રહ્યું, પણ આવા વિડીયોઝ જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થાય તો એને મોટાભાગે લોકો મીમ તરીકે જોતા હોય છે કે એનો મજાક ઉડાડતા હોય છે, પણ આ ખૂબ ગંભીર બાબત છે। જ્યારે હાઈકોર્ટમાંથી આવા દ્રશ્ય સામે આવે છે કાં તો પછી કોઈ પોલીસ આવું કરતા હોય કે કોઈ ઉચ્ચ દરજ્જાના નેતા કે કોઈ પણ આવું કરતા હોય ત્યારે ઘણા બધા સવાલ થતા હોય છે। જે લોકોને બધા એવું માને કે ભાઈ આ તો વકીલ છે, આ તો જજ છે, આને માન આપવું જોઈએ। એ માન મેળવતા પહેલાં જ્યારે આવા વિડીયો વાયરલ થાય તો એમની છબી પણ ખૂબ ખરાબ થતી હોય છે। એટલે હવે આગળ કાર્યવાહી શું થાય છે જોવાની રહી। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।